નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ જેપી જીકે ટ્રિક ફોર ઓલની અંદર. મિત્રો, આપણે જે લોકરક્ષકની જે કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા લેવાની એ બાબતે થોડીક ચર્ચા કરવી છે. પણ એ પહેલાં મિત્રો ખાસ, જો તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ કરો. લોકરક્ષક હોય, તલાટી મંત્રી હોય, બિન સચિવાલય ક્લાર્ક હોય, કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી વહેલી તકે મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, જે લોકો તલાટી મંત્રીની તૈયારી કરે છે એ લોકો માટે મારી યુટ્યુબ ચેનલની અંદર અલગથી પ્લેલિસ્ટ છે, જેની અંદર તમને ઘણા બધા વિડીયોઝ ઉપલબ્ધ છે કે જે તમારી એક્ઝામ તમને બીટ કરવામાં ખૂબ ઉપયોગી થઈ શકે. હવે મિત્રો, વાત કરવી છે કે જે 6 તારીખે લોકરક્ષકની જે પરીક્ષા લેવાની એના 2 દિવસથી મિત્રો વોટ્સઅપની અંદર મેસેજ ફરે છે કે ભાઈ બારકોડમાં ભૂલ હતી, ઓએમઆરની અંદર કંઈક ક્ષતિ રહી ગઈ છે, પેપરની અંદર ભૂલ હતી. બરોબર છે, તમારા સુધી મેસેજ ચોક્કસ પહોંચી ગયા હશે. અને ગઈકાલે એટલે કે 13 તારીખ અને 12 તારીખના ન્યૂઝ ચેનલની અંદર પણ એવું કંઈક બતાવતા હતા. બરાબર છે, અને કે ભાઈ લોકરક્ષકની પરીક્ષા રદ થશે. અને મિત્રો, મારું તમને એટલું કહેવાનું છે કે એ જે કાંઈ હોય એ, બાકી જો મિત્રો તમારે સારા માર્ક્સ છે, જો તમારા 55 કરતાં વધારે માર્ક્સ છે તો તમે રનિંગ ચાલુ કરી દેજો. કોઈ આવી અફવામાં આવવાની જરૂર નથી અને એની મિત્રો સરકાર તપાસ કરશે. બરાબર છે, તો તમારે કાંઈ એમાં ટેન્શન લેવાની જરૂર નથી. ઘણા મિત્રોના, મારા જે ક્લાસીસના વિદ્યાર્થી મિત્રો છે અથવા તો પેલા ક્લાસીસ કરી ગયા છે એ મિત્રોના પણ મેસેજ આવતા હતા વોટ્સઅપની અંદર કે સાહેબ હવે શું થશે, હવે દોડવું કે નહીં. તો મિત્રો, એવું કંઈ કરવાની જરૂર નથી. તમે રનિંગ છે તમારી બેસ્ટ ચાલુ રાખો. 20 મિનિટની અંદર તમે તમારી રનિંગ પૂરી કરી અને પૂરેપૂરા 25 માર્ક લઈ લો એવી આશા સાથે થેન્ક યુ વેરી મચ. અને મિત્રો, બધાને બેસ્ટ ઓફ લક.